હવે other definition, adjacent vertices. Two vertices are said to be adjacent if they are the end vertex of the same edge. અહીંયા આપણે જોઈએ કે adjacent vertices ડાયાગ્રામની અંદર જોતાં ખબર પડશે કે એ અને બી એ adjacent edges છે, કારણ કે એક જ એજની બંને વર્ટાઇસીસ છે, એન્ડ વર્ટાઇસીસ છે એટલા માટે. અને એ અને ડી વચ્ચે એવું કોઈ રિલેશન નથી કે એની વચ્ચે કોઈ એજ પાસ નથી થતી. સો એ એન્ડ ડી આર નોટ એડજેસન્ટ વર્ટાઇસીસ. બીજી ડેફિનેશન્સ, ફાઇનાઇટ ગ્રાફ. અ ગ્રાફ whose vertex set V and edge set E are finite is called finite graph. એટલે એજ અને વર્ટાઇસીસનો સેટ જો ફાઇનાઇટ હોય તેવા ગ્રાફને આપણે ફાઇનાઇટ ગ્રાફ કહીશું. નલ ગ્રાફ. ધ ગ્રાફ whose vertex set V and edge set E are empty is called null graph. એટલે જેમાં વર્ટાઇસીસ અને એજીસનો સેટ નહીં હોય, નલ હોય, એમ્પ્ટી સેટ્સ હશે, એવા લોકોને આપણે નલ ગ્રાફ કહીશું. Degree of vertex. If V is a vertex of graph G, then the number of edges incident with V with self loop counted twice is called the degree of V. આ ખૂબ જ અગત્યની ડેફિનેશન છે જે આગળ જતાં ઘણીવાર આપણે ઉપયોગમાં લઈશું. વર્ટેક્સની ડિગ્રી કેવી રીતે કાઉન્ટ કરવી તેના માટે અહીંયા આપણે જો જોઈએ તો બ્લુ કલરનું આપણને એક ડોટ વર્ટેક્સ દેખાય છે, તેમાંથી 3 એજીસ નીકળે છે, તો એની ડિગ્રી 3 થઈ. હવે એની જગ્યાએ જો સેલ્ફ લૂપ આપવામાં આવી હોય તો તેને 2 વખત કાઉન્ટ કરવું એવું અહીંયા ડેફિનેશનમાં કહેવામાં આવ્યું છે. તો અહીંયા આપણે બીજી એક એક્ઝામ્પલની અંદર જોઈએ તો એ વર્ટેક્સ છે તેમાંથી આપણે જોઈ શકીએ છીએ કે 4 એજીસ નીકળે છે, તો તેની ડિગ્રી થશે 4. બી એની સાથે કનેક્ટેડ છે 4 એજીસ, તો એની ડિગ્રી થશે 4. સી, અહીંયા સીમાંથી આપણે જોઈએ સેલ્ફ લૂપ છે. આપણને યાદ હશે કે સેલ્ફ લૂપ કે જેનો અંતિમ અને સ્ટાર્ટિંગ વર્ટેક્સ સેમ હોય, દેટ ઇઝ કોલ્ડ ધ સેલ્ફ લૂપ. તો અહીંયા સેલ્ફ લૂપને 2 વાર કાઉન્ટ કરવાથી 2 પ્લસ બીજે એક એજીસ નીકળે છે, એમ કરીને 2 + 1 3 એની ડિગ્રી થશે. ડી એની થશે ડિગ્રી 3 કારણ કે એની સાથે 3 એજીસ સંકળાયેલી છે. એની એજીસ થશે 2 કારણ કે એની સાથે 2 એજીસ સંકળાયેલી છે. ઘણો ઇમ્પોર્ટન્ટ થિયોરમ અને ઇઝી. ધ સમ ઓફ ડિગ્રી ઓફ વર્ટાઇસીસ ઇન અ ગ્રાફ ઇઝ ટ્વાઇસ ધ નંબર ઓફ એજીસ ઇન ઇટ. એટલે આપણી પાસે સપોઝ જેટલી ગ્રાફમાં વર્ટાઇસીસ હોય એ બધી વર્ટાઇસીસની ડિગ્રીનું એડિશન કરવામાં આવે તો એ આપણને એક્ઝેક્ટલી જેટલી ગ્રાફમાં એજીસ છે એના ટ્વાઇસ જેટલી આપણને મળે છે. અહીંયા એક એક્ઝામ્પલથી બતાવવામાં આવ્યું છે કે આપણી પાસે વર્ટાઇસીસ 6 વર્ટાઇસીસ છે, એ બધાની ડિગ્રી જો આપણે એડ કરીએ તો આપણને નંબર થાય છે 18 અને તમે કાઉન્ટ કરશો તો ટોટલ એજીસ અંદર 9 છે, તો 18 ઇઝ 2 × 9 એટલે ટ્વાઇસ ઓફ એજીસ થશે. બીજું એક ઇમ્પોર્ટન્ટ થિયરમ તે આપણે પડદા પર નિહાળીએ. ધ નંબર ઓફ વર્ટાઇસીસ ઓફ ઓડ ડિગ્રી ઇન અ ગ્રાફ ઇઝ ઓલવેઝ ઇવન. એટલે કે ઓડ ડિગ્રીવાળા જેટલા પણ વર્ટાઇસીસ હોય તે હંમેશા ઇવન નંબરની અંદર મળશે. તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન પર કે એ, બી, ડી અને ઈ એની ડિગ્રી ઓડ છે. એની ડિગ્રી આપણે જોઈ શકીએ છીએ કે 3 છે, બીની ડિગ્રી પણ 3, ડીની ડિગ્રી છે 3 અને એની ડિગ્રી પણ 3 છે. તો આખા ગ્રાફની અંદર જેટલા ઓડ ડિગ્રીવાળા વર્ટાઇસીસ હશે તે ઇવન નંબરમાં, એટલે કે અહીંયા 4 વર્ટાઇસીસ એવા છે કે જેની ડિગ્રી ઓડ છે. કમ્પ્લીટ ગ્રાફ, જે ગ્રાફની અંદર દરેક વર્ટાઇસીસને જોઈન કરતી એજીસ આપણને મળે, દેટ ઇઝ કમ્પ્લીટ ગ્રાફ. લેટ જી ઇક્વલ ટુ વીઈ બી ધ સિમ્પલ ગ્રાફ. સિમ્પલ ગ્રાફ હોવો અહીંયા જરૂરી છે. આપને યાદ હશે કે સિમ્પલ ગ્રાફ
જેની અંદર સેલ્ફ લૂપ અને પેરેલલ એજીસ નથી હોતી. એટલે આની અંદર ફક્ત એક બીજી વર્ટેક્સ સાથે કનેક્ટ કરતી એક જ એજ હશે. ઇફ ધેર આર એન એજ જોઇનિંગ એવરી પેર ઓફ વર્ટાઇસીસ ઇન જી, ધેન જી ઇઝ સેડ ટુ બી કમ્પ્લીટ ગ્રાફ. તો અહીંયા ખૂબ સરસ એક્ઝામ્પલ આપ્યું છે જેમાં 5 વર્ટાઇસીસ છે અને દરેક વર્ટેક્સીસને જોઈન કરતી એજીસ આપણને જોવા મળે છે. રેગ્યુલર ગ્રાફ. રેગ્યુલર ગ્રાફની અંદર a graph is called regular if all vertices in it have a same degree. દરેક વર્ટેક્સની ડિગ્રી અહીંયા આપણને સેમ જોવા મળશે. તમે કોઈ પણ વર્ટેક્સ લો એ બધાની ડિગ્રી સેમ થશે. તો આપણને ખૂબ સરસ એક્ઝામ્પલ્સ જોવા મળે છે અને આપણે સ્ક્રીન પર નિહાળી શકીએ છીએ કે કેટલા સરસ સરસ ગ્રાફ્સ આપણે જોઈ શકીએ છીએ જેની બધાની ડિગ્રી અહીંયા સેમ છે. અને આ એક્ઝામ્પલ્સ આપણે જોઈએ જે કમ્પ્લીટ અને રેગ્યુલર ગ્રાફ પણ છે, જેમાં આપણે 1 વર્ટેક્સ વાળો એટલે નલ ગ્રાફ છે ફર્સ્ટ. સેકન્ડ એક્ઝામ્પલની અંદર 2 વર્ટેક્સ અને 1 એજીસ, 3 વર્ટેક્સ અને 3 એજીસ, પછી 4 વર્ટેક્સ અને 6 એજીસ વિથ 5, 6, 7, 8 એવી રીતે અલગ અલગ વર્ટેક્સીસની કેટલી સરસ ડાયાગ્રામ્સ, કેટલા સરસ ગ્રાફ આપણને મળે છે કે જે કમ્પ્લીટ પણ છે અને રેગ્યુલર છે. આઇસોલેટેડ વર્ટાઇસીસ. આઇસોલેટેડ વર્ડથી જ આપણને ખ્યાલ આવી જાય કે જેની સાથે કોઈ પણ એજીસ સંકળાયેલી ના હોય તો તેવા વર્ટેક્સને આપણે આઇસોલેટેડ વર્ટેક્સ કહીશું. અ વર્ટેક્સ હેવિંગ નો ઇન્સિડન્ટ એજ ઇઝ કોલ્ડ એન આઇસોલેટેડ વર્ટેક્સ. હવે એની સાથે કોઈ એજીસ સંકળાયેલી ના હોવાથી એને ડિગ્રી 0 થશે અને ધ ડિગ્રી ઓફ આઇસોલેટેડ વર્ટાઇસીસ ઇઝ 0. તમે અહીંયા ડાયાગ્રામમાં જોઈ શકો છો કે વચ્ચેના જે ગ્રીન કલરના ડોટ્સ છે વર્ટેક્સ તે બધા કોઈ એજીસ સાથે કનેક્ટેડ નથી, તો એ બધા આઇસોલેટેડ વર્ટેક્સ છે. પેન્ડન્ટ વર્ટેક્સ. આ પણ ખૂબ સરસ નામ છે. પેન્ડન્ટ નામ પરથી આપણે કહી શકીએ કે વર્ટેક્સ વિથ ડિગ્રી 1, જેની ડિગ્રી 1 હોય એટલે કે જેની સાથે એક જ એજ કનેક્ટેડ હોય તેવા વર્ટેક્સને આપણે પેન્ડન્ટ વર્ટેક્સ કહીશું. તમે અહીંયા જોઈ શકો છો ડાયાગ્રામની અંદર કે વી જેનો એન્ડ અહીંયા આપણે એન્ડ વર્ટેક્સ છે તેની સાથે એક જ ડિગ્રી એક જ એજ કનેક્ટેડ થયેલી છે, તો એની ડિગ્રી 1 છે અને એવા વર્ટેક્સ આપણે પેન્ડન્ટ વર્ટેક્સ કહીએ છીએ. થિયરમ. In a simple graph with n vertices, the maximum degree of any vertex is n-1. અહીંયા સિમ્પલ ગ્રાફ લેવાનો છે જેમાં આપણે સેલ્ફ લૂપ કે પેરેલલ એજીસ લેતા નથી. એવો સપોઝ n વર્ટેક્સીસવાળો ગ્રાફ હોય તો આપણે એનામાં વધુમાં વધુ એના જે વર્ટેક્સ હશે એની ડિગ્રી n-1 જ હશે. પ્રૂફ એની ખૂબ જ સિમ્પલ છે. In a simple graph there are no parallel edges, so every vertex if not isolated, એટલે કે દરેક વર્ટેક્સ જો એ આઇસોલેટેડ ના હોય એટલે કે એની સાથે કોઈને કોઈ એજીસ જોડાયેલી હશે, will be the join with the another vertex by exactly 1. કારણ કે એમાં પેરેલલ એજીસ ન હોવાથી એની સાથે એક જ વાર વર્ટેક્સ સાથે કનેક્ટ થશે એક જ એજથી. Therefore, a vertex in a simple graph with n vertices can be joined at the most with remaining n-1. એટલે એક વર્ટાઇસીસ બાકીના બધા વર્ટાઇસીસ સાથે n-1 થી જોઈન થઈ શકશે. સો વર્ટાઇસીસની ડિગ્રી થશે મેક્સિમમ n-1. તો ખૂબ જ સિમ્પલ એની પ્રૂફ હતી. Now next theorem. In a simple graph with n vertices, the maximum number of edges is n into n-1/2. એટલે કે આખા ગ્રાફમાં વધુમાં વધુ આટલી જ એજીસ હશે n into n-1/2 જેટલી. એની પ્રૂફ પણ ખૂબ જ સરળ છે. If we know that in a simple graph every pair of vertices determine at the most one edge, બધી પેર ઓફ વર્ટાઇસને ફક્ત એક જ વાર કનેક્ટેડ કરવામાં આવે છે. શા માટે? કારણ કે સિમ્પલ ગ્રાફ છે જેમાં પેરેલલ એજીસ કે
સેલ્ફ લૂપ નથી. સો ઇન અ સિમ્પલ ગ્રાફ with n vertices one can select any pair of vertices in NC2 ways. Hence, there are maximum NC2 number of edges in a such a graph. ને NC2ની આપણને ફોર્મ્યુલા ખબર છે કે n into n minus 1/2 થાય. એટલા માટે મેક્સિમમ નંબર ઓફ એજીસ n into n minus 1/2 થશે. ગ્રાફ આઇસોમોર્ફિઝમ એ પણ ખૂબ સરસ ટોપિક છે, જેના વિશે ડિટેલમાં આપણે ડૉક્ટર ડી વી શાહ સર પાસે જોઈશું. ગ્રાફ આઇસોમોર્ફિઝમ, અહીંયા બે ગ્રાફની આપણે વાત કરવાની છે અને બે ગ્રાફ વચ્ચે આપણે કઈ રીતે સંબંધ સ્થાપિત કરી શકીએ વિધેય દ્વારા તે આપણે વાત કરશું. આપણે પડદા પર જોઈએ કે લેટ G1 ઇક્વલ ટુ V1 E1 એન્ડ G2 ઇક્વલ ટુ V2 E2 B2 ગ્રાફ્સ. એટલે આપણે બે ગ્રાફ્સ લઈએ છીએ જેના વર્ટેક્સના સેટ્સ છે V1 અને V2 અને એજીસના સેટનું નામ છે આપણે E1 અને E2. હવે આપણે વર્ટેક્સ સેટ V1 થી V2 તરફ જતો એક ફંક્શન ડિફાઇન કરીએ. અ ફંક્શન f ફ્રોમ V1 ટુ V2 ઇઝ કોલ્ડ ગ્રાફ આઇસોમોર્ફિઝમ ઇફ. એટલે એ આઇસોમોર્ફિઝમ ક્યારે કહેવાશે ફંક્શન? જો એની શરત આપી છે એનું પાલન થાય તો. પહેલી શરત છે f ઇઝ 1 1 એન્ડ ઓન ટુ, એટલે વિધેય 1 1 અને ઓન ટુ વ્યાપ્ત વિધેય હોવું જોઈએ. અને બીજી કન્ડિશન છે ફોર ઓલ a, b બિલોંગ્સ ટુ V1. હવે આમાં જે બતાવ્યું છે તમે કે ઓર્ડર પેર એ બી તરીકે નથી લેવાનું, પણ એ અને બીને જોડતી એજ હોય E1માંથી આપણે લઈએ, બરાબર. એટલે એ અને બીને જોડતી એજ જો E1માં હોય તો એ પર આપણે એફ લગાવીએ તો આપણે બિંદુ એફ એ મળે, એટલે કે વર્ટેક્સ એફ એ મળે. બી પર આપણે એફ લગાવીએ તો વર્ટેક્સ એફ બી મળે. તો એફ એ અને એફ બીને જોડતી જે એજ હશે તે E2માં હોવું જોઈએ. એટલે એ અને બીને જોડતી એજ પરથી જ એફ એ અને એફ બીને જોડતી એજ મળે. એટલે ફક્ત વર્ટેક્સ એકબીજા સાથે કનેક્ટ નથી થતા, પણ એ વર્ટેક્સ સાથે સંકળાયેલી જે એજ હોય તે પણ એકબીજા સાથે કનેક્ટ થાય છે વિધેય દ્વારા. અને જો આવું થાય તો આપણે એવું કહીશું કે બે ગ્રાફ આઇસોમોર્ફિઝમ છે. આપણે પડદા પર જોઈ શકીએ છીએ કે 3 ગ્રાફ બતાવ્યા છે અને આ ત્રણ ગ્રાફ એકબીજાને આઇસોમોર્ફિક છે. ગ્રાફ આઇસોમોર્ફિક છે એવું કહેવાય, અથવા તો ગ્રાફ આઇસોમોર્ફિઝમ છે એવું કહેવાય. આપણે જોઈએ કે પહેલો ગ્રાફ જે રેક્ટેંગલના સ્વરૂપમાં છે, 4 એજીસ છે 1 2 3 4, ડિગ્રી સરખી છે દરેક વર્ટેક્સની 3. આ જ વસ્તુ બાકીના બંને ગ્રાફમાં પણ 4 વર્ટેક્સ છે, દરેકની ડિગ્રી સેમ છે એટલે કે 3. પહેલા ગ્રાફમાં એટલે કે રેક્ટેંગલમાં 1 અને 2 વચ્ચે એક એજ છે. 1 પરથી આપણે બીજા ગ્રાફમાં એ પર જઈએ, 2 પરથી બીજા ગ્રાફમાં બી પર જઈએ તો 1 અને 2 વચ્ચે જે એક એજ છે તો એ જ પ્રમાણે ત્યાં એ અને બી વચ્ચે પણ એક એજ છે. અને આવું જ કંઈક ત્રીજા ગ્રાફમાં પણ છે અને બધા જ વર્ટેક્સ સેટ માટે આવું થાય છે. એટલે આપણે એવું કહીશું કે આ બધા જ ગ્રાફ એકબીજાને આઇસોમોર્ફિક છે. એવું જ હજી બીજું એક વધુ એક્ઝામ્પલ, કે થોડુંક કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ બતાવ્યો છે કે આપણે આગળ પહેલાં પેન્ટાગોન છે ABCDE વર્ટેક્સવાળો અને એની વચ્ચે એક સ્ટાર દેખાય છે જેના વર્ટેસીસ છે FGHI અને J. એ જ રીતે બાજુનો જે બીજો ગ્રાફ છે તેમાં હેક્ઝાગોન છે અને એને વચ્ચે આ રીતે એજીસ દ્વારા જોઈન્ટ કર્યા છે. હવે જો આપણે એ પરથી ક્યુ પર જઈએ, એટલે કે વિધેય એફ લગાવીએ તો એ પરથી ક્યુ પર જવાય, જે નીચે આપણે લખેલું છે તે જોઈ શકો છો. સી પરથી, એટલે પહેલા ગ્રાફમાં વર્ટેક્સ સી છે તેના પરથી યુ પર જઈએ એન્ડ સો ઓન. આ રીતે જો આપણે વિધેય એફ ડિફાઇન કરીએ તો આપણે જોઈ શકશું કે આ બંને ગ્રાફ પણ આઇસોમોર્ફિક થાય છે. બહુ સરળ ભાષામાં જો કહીએ તો એક ગ્રાફમાંથી બીજો ગ્રાફ આપણે અમુક શેપને અમુક બદલાવીને ગ્રાફ વર્ટાઇસીસને પોઝિશન ખસેડીને અને એજીસને ત્યાંથી ખસેડ્યા ઉચક્યા વગર બે વર્ટેક્સ વચ્ચે એજ જોઈન્ટ થતી હોય તે રહેવા દેવાની, પણ એજીસને કાપ્યા વગર આપણે જો શેપને આખું ખોલીએ કે ખેંચીએ કે અલગ રીતે મૂકીએ તો બીજો શેપ મળી આવશે. એવું થાય તો બે ગ્રાફ આઇસોમોર્ફિક કહી શકાય. અહીં આપણે જોઈએ કે આઇસોમોર્ફિક ન હોય તેવા ગ્રાફનું ઉદાહરણ. પડદા પર તમે જે જોઈ શકો છો બે ગ્રાફ એ એકબીજાના આઇસોમોર્ફિક નથી.
અને એના માટે એક જ કારણ આપણે આપવું બરાબર થઈ જશે કે પહેલા ગ્રાફમાં બે વર્ટેક્સ એવી છે કે જેની ડિગ્રી 2 છે. ગ્રાફમાં સૌથી ડાબી બાજુની વર્ટેક્સ અને સૌથી જમણી બાજુની વર્ટેક્સ, બંને વર્ટેક્સની ડિગ્રી 2 છે. જ્યારે જમણી બાજુનો જે ત્રિકોણવાળો ગ્રાફ દેખાય છે તેમાં ડિગ્રી 2 વાળા 3 વર્ટેક્સ છે. એટલે પહેલા ગ્રાફમાં ડિગ્રી 2 વાળા 2 વર્ટેક્સ, જ્યારે બીજા ગ્રાફમાં ડિગ્રી 2 વાળા 3 વર્ટેક્સ. એટલે આપણે જો 1-1 કરસ્પોન્ડન્સ સેટ કરવા જઈએ કે 1-1 અને 1-2 પ્રમાણે, તો એ શક્ય થતું નથી. એટલે બે ગ્રાફ આઇસોમોર્ફિક નથી. સબગ્રાફ આપણે જાણીએ છીએ કે સેટ અને સબસેટ એના જેવું જ ગ્રાફ અને સબગ્રાફ. A graph G is called subgraph of G if all vertices and edges of G are in capital G and each edge in G has the same end vertices edge in G. એટલે કે આપણે આગળ ગ્રાફ G હોય એમાંનો જ કોઈક એક ભાગ આપણે અલગ નાનકડો ભાગ લઈ લઈએ, એને સ્મોલ g વડે દર્શાવીએ. એટલે કે સ્મોલ gની અંદર આવેલા વર્ટાઇસીસ અને એજીસ એ બધા કેપિટલ Gમાંથી જ આવેલા હોય, અને સ્મોલ gની અંદર કોઈ પણ એજ લઈએ તો એના એન્ડ વર્ટાઇસીસ જે સ્મોલ gમાં હોય તે જ કેપિટલ Gમાં પણ હોય. તો આપણે એવું કહીશું કે સ્મોલ g છે તે કેપિટલ Gનો સબગ્રાફ છે, અને એને આપણે તમે જોઈ શકો છો આ રીતે દર્શાવશું, G સબસેટ ઓફ કેપિટલ G. આ સબગ્રાફ છે એવું દર્શાવવાની રીત છે. આપણે એક ઉદાહરણથી સમજીએ. અહીં પહેલાં એક ગ્રાફ G આપ્યો છે ઉપર, અને એના વિવિધ 3 સબગ્રાફ આપેલા છે. જેમ કે H1 સબગ્રાફમાં જોઈએ, જેમાં ફક્ત એક જ એજ છે D અને C વર્ટેક્સને જોઈન કરતી. H2 સબગ્રાફ લઈએ તો આપણે ઓરિજિનલ જે ગ્રાફ G છે કેપિટલ G એમાંના જ 4 વર્ટેક્સ A, B, E અને D લઈએ છીએ, અને એની વચ્ચેની જે એજ છે જોઈન કરતી તે લીધેલી છે. એટલે આપણે ઓરિજિનલ ગ્રાફ Gમાંથી જ લઈએ છીએ વર્ટેક્સની એજ, એની બહારનું કંઈ જ લેતા નથી. એ જ પ્રમાણે આપણે H3 લઈએ. અહીં જોઈ શકીએ છીએ કે H3 બે અલગ અલગ ટુકડામાં વહેંચાયેલું છે, પણ એક એ આખું મળીને એક સબગ્રાફ બને છે. એટલે A અને Eને જોઈન કરતી એક એજ, એ રીતે B, Cને જોઈન કરતા 2 એજ દ્વારા એટલે 2 ટુકડા બને છે, તે એક સબગ્રાફ છે. એટલે આમ કુલ આપણે 3 અલગ અલગ સબગ્રાફ આમાંથી બનાવ્યા છે, અને એથી વધુ પણ આપણે સબગ્રાફ બનાવ્યા.